मेरे को डर लग रहा है, तू यहाँ से चला जा रे। कब से इसके ऊपर चढ़ के बैठी हूँ। हेलो, गुड मॉर्निंग गाइस, कैसन हो सब? तो સવારમાં પાવ અને ચાય પીને હું જવા લાગી ઓફિસ. ત્યાં પહોંચીને કસ્ટમરની સબસિડી ચેક કરવાની હતી, તે ચેક કરી મેં. વાળ તો જરાક જ વારમાં ભૂતાળી જેવા થઈ ગયા યાર. ચલું રોજના રોજ કંઈ ને કંઈ તો વાગતું જ રહી મને. ને આ વાળ જો તો ખરા ભૂતાળી જેવા. મેં તો આવીને ઓફિસમાં ધૂણતી હોય તેવા વાળ થઈ જાય. खाली पेट में दिमाग की बत्ती नहीं जलती. चलो खा के आते. તો ઓફિસ બંધ કરીને હું ગઈ ફટાફટ ખાવા માટે. અમરી માતાશ્રીને બનાવી હે ખીચડી. એ ખાઈને હું ઓફિસ આવી એટલે તો ઉંદર ભરાઈ ગયેલું ઓફિસમાં. ચાલો અડધો કલાક તો આમ તેમ રપાટા મારીને મને ઉપર ખુરશી પર ચડાવી દીધેલું આણે. પછી જેમ તેમ નીકળ્યું. પછી ઓફિસ બંધ કરીને હું જવા લાગી ઘરે, કેમ કે ઉનાઈ જવાનું હતું શોપનું વિડીયો શૂટિંગ માટે. વલવાડા પહોંચે એટલે વલવાડાવાળું ગીત યાદ આવે, ઉમરા પહોંચે એટલે ઉમરાવાળું ગીત યાદ આવે. ચાલો અમારે તો રસ્તે રસ્તે ગીત જ બનાવ્યા કરેલા છે. તો હમ લોગ પહોંચ ચુકે હૈ ઉનાઈ ટીલક્સ ફેક્ટરી આઉટલેટમાં. અહીંયા તો યાર છોકરાઓ માટે એટલા જોરદાર કપડાં છે ને, એટલા મસ્ત કપડાં છે. આનો વિડીયો કાલે અલગથી આવશે, તે જોઈ લેજો. ઇધર મસ્ત શામ હો ચુકી હૈ. કાચ સામે હોય ને આપણે ની ફાફા મારી એવું બને કે કોઈ દિવસ નહીં ને. અહીંયા એક બહુ જ હેન્ડસમ છોકરો ઊભેલો હતો, મેં બી લાઈન મારી લીધી. હાથ બાત ઉખડી જાય તો મારા માથા પડે રે. પછી વિડીયો વાળું કામ પતાવીને અમે જવા લાગ્યા ઘરે. દૂરથી જ ઉનાઈ માતાના દર્શન કરી લીધા. પછી આવી ગયા હળદવા ઠૂસવા માટે. ભૂખ બી લાગી કે નહીં. ત્યાં ખાધું અમે પાઉંભાજી. બહુ ખાઈ લીધેલું યાર, ઠૂસાતું નહીં હતું એવું. ચલો મારે તો એવું જ બધું. મળીએ કાલે, બાય.